ગાંધીધામ એ ડિવિઝન પોલીસે મહેશ્વરીનગર વિસ્તારમાં જુગાર રમતા 4 શખ્સોને ઝડપી પાડી રોકડ રકમ સહિત કુલ 15,050નો મુદ્દામાલ કબજે કર્યો છે. સરહદી રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ ગાંધીધામ એ ડિવિઝનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડની દેખરેખમાં કાર્યવાહી હાથ ધરાઈ હતી. પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે મહેશ્વરીનગર અંબાજી મંદિર પાસે જાહેર ખુલ્લી જગ્યામાં જુગાર રમતા પ્રફુલ્લકુમાર મંગલભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 33, કૈલાસ રામજીભાઈ મહેશ્વરી ઉંમર વર્ષ 30, જયેશ સુશીલભાઈ બંસલ ઉંમર વર્ષ 32 અને મયુર રામજીભાઈ માંગલિયા ઉંમર વર્ષ 33ને ઝડપી પાડવામાં આવ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ અને ગંજીપાના મળી કુલ 15,050નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, ગાંધીધામ.